i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શામળાજી વિષ્ણુ મંદિરે પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। આજે મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। ખાસ કરી અને પૂર્ણિમાએ પોતાના આરાધ્ય અને ઇષ્ટદેવના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે હજારો ભક્તો શામળાજી ખાતે પહોંચ્યા હતા। પૂર્ણિમાના પાવન અવસરે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરને ફૂલોનો વિશેષ શણગાર કરાયો હતો, જ્યારે ભગવાન શામળિયાને વિશેષ સોના અને રણોચડીદ સાજ શણગાર કરાયા હતા। ત્યારે દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાન શામળિયાના ચરણે અને શરણે આવી ધન્ય બનશે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। जय श्री कृष्ण। आज महाशुद्ध पूनम એટલે કે દાંડારો પૂનમ પણ કહેવાય। આજ રોજ શામળાજી મંદિર ખાતે ભગવાનને સુંદર રીતે વસંત પંચમીથી માંડીને હોળી ધૂળેટી સુધી ભગવાનના સફેદ સુંદર કોટનના વાઘા અને રંગોત્સવ તરીકે ઉજવાતો આ માસ, જેમાં નિત્ય ભગવાનને અબીલ ગુલાલ કંકુ વડે રંગાતા હોય એવો સુંદર મજાનો ભાવ કરવામાં આવતો હોય। ભગવાનના સુંદર સફેદ વાઘાને સુંદર રીતે દાગીનાથી સુસજ્જ કરી ભગવાનની અત્યાર સુધીમાં શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે। ત્યારબાદ એમણે 11:30 વાગે રાજભોગ, 12:15 વાગે રાજભોગ આરતી, લગભગ 1 વાગે મંદિર બંધ થાય, 2:15 વાગે ઉત્થાપન, સાંજે 6 વાગે સંધ્યા, 7:45 વાગે શયન આરતી અને 8 વાગે ભગવાનનું મંદિર મંગલ થાય। આજ રોજનો આ કાર્યક્રમ છે। લાખો ભક્તો આજ પૂર્ણિમાના દિવસે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે।